ભરૂચમાં 250 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા આખરે તૂટી। મંદિરમાં રહેલા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ગુમ થતા હવે થયો હોબાળો। રથયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને મંદિરમાં પુનઃસ્થાપિત કર્યા હતા। મંદિરમાંથી ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા, ભાઈ બલરામ ગુમ થયા હોવાનું ભાનુબેન ગોસ્વામીએ કહ્યું। મંદિરમાં પ્રસાદ ધરાવતા ભગવાન જ ન હોવાનું સામે આવતા તપાસ કરતા ભગવાનની પ્રતિમાઓ અન્ય જિલ્લામાં અપાઈ હતી। સુરતમાં ઇસ્કોનની રથયાત્રા માટે પ્રતિમાઓ આપતા શ્રદ્ધાળુઓનો હોબાળો થયો હતો। શું આવનાર સમયમાં મેઘરાજાની પ્રતિમા પણ તૈયાર થશે અને કોઈ માંગશે તો આયોજકો આપશે? ભાનુબેન ગોસ્વામીએ કહ્યું। ભરૂચમાં ભોઈ પંચ દ્વારા મંદિરમાંથી પ્રતિમાઓ બહાર કાઢવામાં આવતા વિવાદ સર્જાયો। આ લોકો મૂકીને ગયા ને પછી ભદ્રસભાઈ આવ્યા તો એમને એવું કીધું આ મૂર્તિ તમે સુરત આપો, તો અમે તો ના કીધું કે અમારથી ના અપાય, તો એ માયના જ નહીં કે અમે હું પ્રમુખ છે એમ કે તમે પ્રમુખ બન્યા તો એવું છે કે તમે જે કહેશો તો અમારે કરી લેવાનું એવું કીધું મેં। એટલે આ લોકો મૂર્તિ લઈ ગયા મંદિર? હા લઈ ગયા, મૂર્તિ લઈ ગયા। ખરેખર ખોટું નથી? ખોટું જ છે ને। અને જો આ રીતે મેઘરાજાની મૂર્તિ પણ લઈ જાય તો તે કેવું કહેવાય? એવો ખોટું જ કહેવાય। કોઈ મેઘરાજાની મૂર્તિ માંગશે ને આપણે આપી